વડોદરા ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ઉપસ્થિત યુવા ઉદ્યોગકારોને બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર મંગલા ચૌહાણે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વડોદરા ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ગિફ્ટ સિટી ભારતનું આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રવેશ દ્વાર વિષય પર ખાસ ચર્ચા સત્ર યોજવામાં આવ્યું હતું, જેમાં બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર મંગલા ચૌહાણે મુખ્ય વક્તા તરીકે યુવા ઉદ્યોગકારોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. ડોક્ટર ચૌહાણે જણાવ્યું કે નવો વ્યવસાય શરૂ કરતી વખતે મોટું વિચારવાની હિંમત અને વૈશ્વિક દ્રષ્ટિકોણ રાખવો જરૂરી છે. કંપની માત્ર નફો કરે ત્યાં સુધી સીમિત ન રહેતા દેશના જીડીપી અને વૈશ્વિક વિકાસમાં યોગદાન આપે તેવું લક્ષ્ય હોવું જોઈએ. તેમણે ઉમેર્યું કે જો વડોદરા એ ગુજરાતનું હૃદય છે, તો ગિફ્ટ સિટી એ ગ્લોબલ માર્કેટનું એક્સેસ છે. ગિફ્ટ સિટી એ નાણાકીય સેવાઓ, આધુનિક ટેકનોલોજી અને સ્માર્ટ સિટીનો અદભુત સમન્વય છે, જેનાથી એમડી સંજય કોલના નેતૃત્વમાં રોકાણકારો અને નિકાસકારોને મોટો ફાયદો થઈ રહ્યો છે. તેમણે મહાભારતનું ઉદાહરણ આપતા કહ્યું કે જેમ શ્રી કૃષ્ણએ અર્જુનને માર્ગ બતાવ્યો હતો, તેમ સરકાર અને ગિફ્ટ સિટી નવા ઉદ્યોગકારોને વૈશ્વિક સ્તરે આગળ વધવાનો માર્ગ બતાવી રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતનું આ પ્લેટફોર્મ સપના સાકાર કરવાની ઉત્તમ તક છે. અંતમાં તેમણે તમામ યુવાનો અને પ્રતિનિધિઓને સ્પષ્ટ હેતુ અને આગવી ઓળખ પ્રસ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે ગિફ્ટ સિટીની મુલાકાત લેવા આહવાન કર્યું હતું.